લય કરે રે તો સ્તુતિ હો છે જે મારો મશૂયન ચિત્રમાં બ્રહ્માંડ કોટી કરે માયા કાળ રવિ શશી સુરગણો જ્ઞાન લોપે ક્ષણ એવાય અક્ષરધામ નાયધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય પ્રસાદ સ્વામી મહારાજની ગુરુ સ્વામી મહારાજની જય જય જય. આપણે બેસીને ચિંતન કરીએ તો આપણને ખબર પડે કે આપણા ભાગ્યનો પાર નથી. ગુરુ ગુણાતીતથી લઈને ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રગટ ગુરુ પ્રસાદ સ્વામી મહારાજ સુધીની જે આખી આપણી પરંપરા, એમાં જે આપણને જીવન જીવવાનું શીખવાડ્યું છે, જે દાસ થવાનું આપણને શીખવાડ્યું છે, એ ખૂબ અદ્ભુત જીવનનો લાવો છે. મજા ન આવે, દાસ થવું એ બહુ આનંદ આપે એવી વસ્તુ નથી. નહીં, બધાને સાહેબ થવું હોય, સ્વામી થવું હોય, રાજા થવું હોય, સામાજિક એને દાસ થવા મજા આવશે. ગુરુકુળ થઈ જાઓ, આત્મીય થઈ જાઓ, આપણા સહજ સ્વભાવ છે, આપણને બીક લાગે, આપણને હઠમાં હિંસા ગમે, અને સ્વામીજી કે મૂકી દેવાના. સ્વામીજી કે બધો ભાર છે, આપણે કહીએ બધું શણગાર છે. આમ જરૂર પડે ને કામ, ક્રોધ, હઠમાન, ઈર્ષા, લોભના શસ્ત્રો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણને ખબર પડે કે હા, તો સંભળેલો સાપ કામ લાગ્યો છે. અને પછી તો એવો સુંદર રીતે સાચવીએ કે હળવાશ ખૂબ અલગ વસ્તુ છે. શુદ્ધતા, સરળતા બહુ અલગ વસ્તુ છે. શ્રીજી મહારાજથી લઈ અને સ્વામીજી સુધી બધા એક થયું એ આપવાનો આપણને પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બધા કવાડા ઊંધા કરીને બેઠા કે ખાલી કે આ કર ભણી જઈશ, એ બસ કામ છે. આપણને એવું લાગે છે કે આપણી સમજણ ઉત્તમ છે, આપણે સમજીએ છીએ એવું કોઈ સમજતું નથી. એવું થાય છે. જોજો, તર્ક થાય, બે જણ વચ્ચે વિવાદ થાય, જીભ મુકાય નહીં. હા, અઘરી છે. એટલું બધું સોફ્ટ બોલે છે, એટલું બધું સોફ્ટ બોલે, એકદમ સ્પંજની જેમ. આપણને એવું લાગે કે ઓહો, પણ હોય અંદર જીત કે હું જે કહું છું એ કરો. પકડી રાખીએ આપણે, એ સમજણ પકડી રાખીએ છીએ. તમે બહુ સાચું કહું ને તો અહંકાર, જીવ, એ બધું તો આમ બહારના જગતમાં તો જાણે જીવવાનો આધાર લાગે. એ તો આપણને એવું થાય કે લોકો વેચીને ચણા થઈ જશે, આપણને લોકો વેચીને ચણા થઈ જશે એવું ફીલ થાય. પણ એનાથી આપણા હૈયામાં ઉદ્વેગ, ત્રાસ, ચિંતા, દુઃખ આ બધું પરિણામે છે.
આપણે સુખી નથી રહી શકતા. ખૂબ હૃદયથી તમને કહું છું. હું જ્યારે આ ભજન સાંભળું કે એકાંતે જઈને અલખને આરાધે, મુંબઈમાં પૂછો, મુંબઈમાં રહેવા વાળું કહે એ એકાંતે જઈને કેવી રીતે અલખ આરાધે? એને તો એની ઓરડી શરૂ થતા પહેલા જ પૂરી થઈ જતું હોય ને. એ કઈ રીતે એકાંતે અલખ? એને તો હું બોમ્બેમાં ભણતો નથી એમ, એવું થોડી છે. પણ એકાંત નિર્માણ કરતા આવડવું જોઈએ. અને એકાંત એટલે કેવું કે મારા રૂમમાં કોઈ નહીં, એ એકાંત હશે. ફિઝિકલ એવું હશે, પણ હકીકતમાં તો મારા વિચારમાં કોઈ નહીં. હું જ્યારે નિર્વિચાર થવાનો પ્રયત્ન કરું ત્યારે મારા વિચારમાં કોઈ આવવું જોઈએ. મને તો સહેજ કોઈ કહી જાય એટલે આપણે તલી તપી જાય. મને દર્શન કંઈ કામ છે કે સ્વામી આમ તો હું દર્શનને કેવું જવાબ આપું? આમ તલી તપે આપણે તરત સાચા ખોટાના પારખા કરીએ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સાવ આવડતાથી અલિપ્ત છે, વિરક્ત છે, અનટચ છે. હું તમને એવું કહું છું, અનટચ, સ્પર્શ જ નથી કશાનો. નિર્લેપ, નિર્લેપ શબ્દને સમજો છો? બે નામ હતા સ્વામી. નિર્દોષનું નામ પાડવાનું હતું ને, તો નિર્લેપ અને નિર્દોષ એ બે નામનો સજેશન સંતો પાસેથી આવેલું. હવે આટલું બે બહુ ગુણાર્થવાળા નામો એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો. પછી મેં કહ્યું કે આ તો પાછું મહત્વવાળું થઈ જશે ને, ભૂલ પડશે. આ મહાપુરુષો નક્કી કરો કે પાછા બીજા 3 દિવસ એના ઉપર ચર્ચા ચાલે કે નિર્લેપ કે નિર્દોષ. પછી કે સ્વામી નિર્લેપ છે ને હજુ થોડુંક નીચું લાગે છે, આપણે નિર્દોષ લાગે, નિર્દોષ રાખો. સ્વામીજીના આત્મીયતાની કક્ષાનો શબ્દ છે. એટલે પછી એમને કરાવ્યું, એમને હા મેં ઠરાવેલું નથી ને તમને એવું થશે કે હું રાખું જ નહીં, એમાં મહત્વ જ હું રાખું. ભગવાન સર્વ તત્વથી, હું તમને ખરેખર કહું છું, હું અનુભૂતિની વાતો કરું છું. થોડો પ્રયત્ન મારી વાત સમજવાનો કરજો. અઘરી વાત પડે ને એટલે ઊંઘ આવશે જ, ખ્યાલ આવે છે. અને આ જગ્યા એવી છે, ઊંઘવાની મજા બહુ આવે. કારણ કે અહીં આવો ને એટલે ટેન્શન ઓછું થઈ જાય. અને જેવું ટેન્શન ઓછું થાય પેલું ખબર છે, વેક્યુમ જ્યાં નિર્માણ થાય ને ત્યાં હવા બહારથી ફોર્સ કરે. એવું અહીં તમે આમ ચિંતા રહિત થાવ ને એટલે પછી સૌથી પહેલું કામ છે ઊંઘ. એટલે તમે એવું ના સમજશો કે તમે થાકેલા છો ને તમને ઊંઘ આવે છે, એવું સમજશો નહીં. અહીં તમારા પર ભગવાનની કૃપા વરસી રહી છે ને એના માટે તમને ઊંઘ આવે. એટલે હવે પછી આવતા વખતે પછી કે ઓસીકું બેડ લઈને આવ એવું નહીં, નવું શરૂ થશે. આપણે કથામાં સૂઈ જાય અને ત્યાં તિરુપતિ સ્વામી બધા, હું તો થોડીક વાર આ તો ઉમંગ મારી જોડે સેવા માટે કીધું, ઉમંગ મારે થોડીક વાર આરામ કરવો પડશે. એટલે સ્વામી તમે સૂઈ જાઓ, હું આવું થોડી વાર. તું હમણાં જ થાકીને આવ્યો છે, થોડીક વાર
તો કે ના ના હજી બધા તારી નામ ફરવા જાય છે તો હું જરા જઈ આવું છું. ત્યાં નથી થાક લાગતો, ત્યાં નથી ઊંઘ આવતી. અને અહીં જ્યાં બ્રહ્માનંદ વર્ષે છે ત્યાં તમારે નિંદ્રાનંદ લેવો છે. ઠીક છે, જેની જેવી સુખની વ્યાખ્યા અને જેવી સુખ લેવાની શક્તિ, બરોબર, બહુ પ્રશ્ન નથી. પણ આ સત્સંગ તો કેવી છે, ગંગાજી છે. તમે કપડે સહિત જાઓ કે વગર કપડે જાઓ, તમને નિર્મળ કરશે કરશે ને કરશે. પ્રશ્ન જ આવતો. અને કપડાને ક્યાં રડો છો? કેટલા બધા પાપ ને કેટલા બધા વિચાર ને કેટલું લઈને અંદર પડીએ. તમે બહુ સાચું કહો છો. આમાં આપણને પોતાનો જ ભાર કેટલો બધો લાગે. અને આમ વિચાર કરજો આ વાત. આપણને આપણો ભાર બહુ લાગે છે. અને સ્વામીજી જ્યારે સ્વામી ધક્કો મારે કે દ્રષ્ટિ કરે, ધક્કો મારવું ને એ બી એક, અમે લોકો યાત્રામાં હતા. ને તો અમારે 2 દિવસ સંઘના દર્શનાર્થે જવાનું હતું. દક્ષિણ ભારતની યાત્રામાં તમને કહું, તમને હમણાં વૃંદાવન ના લાગે ને એટલા માટે ખાસ કહું છું. 2 દિવસ અમારે તો એક જે ગુરુજી હતા એ આપણે ગેટ છે ને ત્યાંથી સમજો કે આટલું ચાલીને આવે અને પથ્થર ઉપર એનું આસન, સરસ મોટો પથ્થર પૂરેલો, તો પથ્થર ઉપર એનું આસન અને એના ઉપર ગાડી ત્યાં બિછાવે અને ઉપર છત્ર પણ પથ્થરનું જાણે. એટલે વન ટાઈપ ઓફ ગુફા જેવું લાગે, તમે સમજો. અને અહીંથી ચાલતા આવે અને આવે એટલે એકદમ ત્વરાથી ચાલ્યા, ધીરા ધીરા કશું નહીં. અને આમ ચાલતા ચાલતા આમાં દ્રષ્ટિ કરે, રસ્તામાં જે હરિભક્તો બેઠા હોય એમના પર દ્રષ્ટિ કરે અને પછી આમ સેજ આમ બહુ નહીં, આમ સેજ ઠેકડો મારી અને પોતાના આસન ઉપર વિરાજી જાય. પછી 5-10 મિનિટ ત્યાં બેસે અને જે સ્વામી પાછા જતા રહે પોતાના સાધના કક્ષમાં. પછી બીજે દિવસ ત્યાં પહેલો દિવસ હતો, અમે ગયા દર્શન કરવા, થોડી વાત થઈ એટલે અમે પાછા નીકળ્યા હતા. એટલે એક વયોવૃદ્ધ દાદા અને એમના મોઢા ઉપર એક ઉદાસીનતા, એક આમ ગળી ગયેલું સમજો ને મુખારવેલું. શું થયું તમને? કંઈ નહીં, ના પણ ઉદાસ દેખાવ છો, કંઈ હોય તો બોલો. દર્શન તું મારો ગયો હોત ને તો એમ કે હવે લક્ષ્મી ચાંદલો કરાવી બોલી જાય એવું કહેતા કે. તો મેં એમને પૂછ્યું, હુંની વાત નહીં કરતો, હું દર્શન તારા સ્વભાવની વાત કરતો. થાય જ એવું કરે છે તો સાચું નહીં. એટલે બહુ કહ્યું ને એટલે બોલ્યા કે સ્વામી છેલ્લા 8 દિવસથી આવીને અહીં લાઈનમાં બેસું છું. 8 દિવસથી. અને ગુરુજી દ્રષ્ટિ કરતા નથી. ક્યાંથી આવ્યા છો કે એ જવા દો. છેલ્લા 7 દિવસથી રેલવેની ટિકિટો કેન્સલ થઈ રહી છે. રોજ સવારે કરાવી દઉં કે આજે દ્રષ્ટિ થઈ જશે તો સાંજે નીકળી જઈશ, પણ દ્રષ્ટિ થતી નથી. રોજ નવી કરાવું છું, રોજ 7 દિવસથી કેન્સલ કરાવું છું. છે ધીરજ આપણી પાસે. આપણે તો ચૂપકે ચૂપતા હોય તો ધીરે રહી નીકળી છીએ.
દ્રષ્ટિવતે કલ્યાણ. સ્વામીજી પ્રથમના અઢારમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે. ફાટેલી ગોદડીએ બેઠેલા પરમહંસ. કેમ આ શબ્દ બોલ્યા હશે? ફાટેલી ગોદડીએ બેઠેલા પરમહંસ. જેને પરમ સત્તાને હસ્તગત કરવાની છે એના માટે એની બીજી બધી સત્તાઓ સહજ મૂકી દીધી છે. એટલે કદાચ એની ગોદડી ફાટી હશે, કે ફાટેલી હશે. બાકી તો ભગવાન સ્વયં કે મારો સાધક જે છોડશે ને એ બધી વસ્તુઓ એની પાછળ દોડશે. આપણે તો આપણી પાછળ કોક દોડે એના માટે એને છોડીએ, એને છોડ્યું ન કહેવાય. હકીકત કહું છું તમને, આ બધી વસ્તુનો વિચાર કરશો તો ખૂબ સ્વાધ્યાય કરવાનો છે. કૃપા દ્રષ્ટિવતે કૃપા. સંબંધ કોનો છે એ વસ્તુનો વિચાર કરવાનો છે. નથી જાણ તમને ખરેખર કહું છું કે કઠણ સાધન કરતા હશો. કઠણ સાધન. હવે આ ચાતુર્માસ આવશે, છેલ્લા 15 દિવસ બાકી હોય ત્યારે અમુક મહાપુરુષો પૂછવા આવે છે ચાતુર્માસના શું નિયમ હતા? એટલે 3.5 મહિના જતા રહ્યા છે. કઈ નહીં સ્વામી, થાય એટલા તો કરવું, પછી પાછું દેખાય જ નહીં. અને કેટલાક એવા હોય છે અતિ ભારે નિયમથી એ સાધન કરવાના, કદાચ વચન મંગલ બાકી હોય, કે કંઈ પાઠ બાકી હોય, કે વચનામૃતનું અધ્યયન બાકી હોય, કથા સાંભળવાની બાકી હોય, પ્રદક્ષિણા દંડવત બાકી હોય, તો સ્વામીજી સંધ્યાનું પૂજન કરીને ગયા છે. એવા નિયમ પાળતો હોય, ચાંદ્રાયણો કરતા હોય, પણ ભગવાનની કૃપા સામે છે ને જીરી કમતું છે. જીરી કમતું છે. સુખ, ભગવાનનું સુખ એની સામે આપણું તો ખૂબ નાનું છે. ખૂબ ખ્યાલ આવે છે તમને? મોટું માની લઈએ, મોટું માની લઈએ ને તો સાધનમાંથી પડી જવાય. અહંકાર આવે. અલમસ્ત મૂર્તિ યોગીરાજ ગુણો ગુંજે ગુરુ ગોવિંદના ગર્વરહિત જીવનમાં. અલમસ્ત એ ફકીરી તમે જુઓ ને તો તમને મજા આવી. એના દર્શન એ સુખ આપે છે. એ સંબંધ છે ને, એ સંબંધ એ જ પૂર્ણાવૃત્તિ છે. મેં બહુ હૃદયથી કહું છું, એ સંબંધ એ જ પૂર્ણ, જે ખૂબ ખરેખર ખૂબ એવો અનુભવ મળ્યો હોય ને, એવો ખૂબ હૃદયથી જેણે આ વસ્તુ અનુભવી હોય ને, એ હાથ ઊંચો કરો. ખરેખર ખાલી ખાલી નહીં કરતા. એ સંબંધ, એ પૂર્ણાહુતિ જેને કોકને એવો અનુભૂતિ થઈ હોય ને, એ સહેજ હાથ ઊંચો કરો. બસ નહીં પહોંચી વળાય. બાકી સ્વામીજી નહીં પહોંચી વળાય. અને કેવા ઉત્તુંગ શિખરો છે જગતમાં. પૈસાના જ છે એવું નથી. પૈસાના હિમાલયો સાંભળે છે ને તમે? પેલી દર વર્ષે કંઈક લિસ્ટ બહાર પડે છે કે વિશ્વના અબજોપતિઓ કે કરોડપતિઓ, મને નથી ખબર, પણ હા ફોર્બ્સનું બોલો, દર વર્ષે સર્વે કરીને એવું લિસ્ટ બહાર પાડે. પૈસાના હિમાલયો છે. પાપના પણ હશે જ,
જવા દો, દુર્યોધન, દુશાસન, રાવણ જૂના થઈ ગયા. કળિયુગમાં નવા હશે જ ને. કેવા કેવા વસ્તુઓના હિમાલયો છે બોલો. હમણાં અમે ગયા હતા મુક્તિનાથ, સ્વામીજી ચડવાનું કેટલું હતું. કેદાર જઈએ ને તો ગૌરીકુંડથી ઉપર જવાનું 18 કિલોમીટર છે કદાચ, છે ને 18 કિલોમીટર છે. મુક્તિનાથ ખાલી 350 પગથિયા હતા બોલ. અને મુક્તિનાથ અરે કેદાર કરતાં હાઈટ વધારે છે મુક્તિનાથ. પણ સંબંધ જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ છે ત્યાં વિરાજમાન મુક્તિનાથ ભગવાન. 20 મિનિટમાં દર્શન. કૃપા છે. સંબંધને સમજો બસ, જીવન સહેલું જ થઈ જાય. ખરેખર કહું છું, આમ જે લોકો છે કંઈક અનુભૂતિમાં હાથ ઊભો કર્યો હશે બધાને દંડવત. બાકી કેટલા સાધન કરીશું, એક એક સાધન સાંભળો ને તો ચક્કર આવી જાય એવા છે. ચાંદ્રાયણ કેટલા પ્રકારના છે બોલો. 1760 જાતના તો ચાંદ્રાયણ હશે. આ પરમ સ્વામી ચાંદ્રાયણ કર્યું ને તમને બધાને ખો આપી, તમે બધા જય સ્વામિનારાયણ. દિલથી તમને એક વાત કહું છું, એકદમ હૃદયથી સ્વામીજી, કે એની મસ્તીમાં મસ્ત રહેતા શીખો. બાકી જગતના જે કંઈ બધા કર્મો કરવાના છે એ તો સહજ અવસ્થામાં થશે, એની કૃપા છે થશે. અને કદાચ તમે કરેલા 2-4 સંકલ્પો બાકી બી રહી રહ્યા તો શું પ્રશ્ન છે. એવા કયા મોટા તમે એવા સંકલ્પ કર્યા એવી મહારાજ જેવા કે દશરથી એવા થોડી ચક્રા સંકલ્પો કર્યા. તમારા સંકલ્પો કેવા હોય છે કે ગાડી છે હવે કેવી આવે ને આમ છે તો આમ થાય, કપડાં હવે વગેરે આમ પહેરવું મને બ્રાન્ડેડ મળે. એક સંકલ્પો છે એમાંથી થોડા રહી ગયા તો શું ફરક પડવાનો છે. મસ્તીમાં મસ્ત રહેતા શીખો, છોડતા શીખો. અતિશય વજન ઉપાડી અને કેદાર જેવો પર્વત નહીં ચડાય. હવે કોઈ યાત્રામાં તમે સૌરભ ભૂદેવ હતા, સૌરભ ભૂદેવને આપણે ગયા હતા યાત્રામાં. એ સમયથી લંડનથી આવ્યા હતા, પાછા લંડનથી પાછા આવ્યા. જેકેટ લાવ્યા. કેદારમાં તો ઠંડી પડે એટલે વડોદરાથી જેકેટ લીધેલું. એ સમયથી 1 કિલોમીટર ચડ્યા ને પછી જે કેટલો વજન ના ઉચકાય. એકદમ હેવી. લંડનમાં તો કોઈ જગ્યાએ બરફ પડે એટલે 0 ડિગ્રી વાળું, અને પછી જેકેટ સહન ના થાય બોલો. એમ આપણને છે ને આપણી જ ઈચ્છાઓ, આપણી જ મહત્વાકાંક્ષાઓ એ બધાનો એટલો બધો ભાર, અને નકામી કરીએ, નકામી કારણ વગરની. આજે કઈ આ તૂત પકડીએ, કાલે કઈ પેલું તૂત પકડીએ, પરમ દિવસ કઈક નવું. કઈ ગયું અમારે મંથન રોજ નવું લાવે, અને પાછું બોલો આઈડિયાઝ આવે. અને એ તો મને તો માંડ એકાદ કહેતો હશે, બાકી એને તો બધા બહુ આવતા હશે. હા, પણ પેલું મર્યાદા લીધે એકાદ હવે શું થાય. તું એક છું એવું તો સમજ. લોચો શું છે, આપણે અનેક હોય તો અનેક સંકલ્પોમાં પહોંચી વળીએ, બરોબર. પણ ભાઈ તું એક જ છું એવું તો સમજ. તારી લિમિટેશન છે એવું તો તારે યાદ રાખવું પડશે. સોશિયલ મીડિયા ઉપર રોજ કંઈ નવું જોઈએ તો માણસને રોજ કંઈ નવું થવું હતું. આટલા વ્યસ્ત તો પેલો નાટકમાં જે શું કહેવાય
કલાકાર હોય ને એ બી નહીં કરતો હોય. એટલા આપણે કપડાં પહેર્યા વગર મનમાં હું બની જતા હોય છે. જે લોકો ધંધો કરતા હશે ને એ તો બોલો રોજ કરોડપતિ થતા હશે. તમે જોજો આ વસ્તુ, એવું અદ્ભુત વિચારે હોય કશું નહીં, શેક ચલ્લી જેવું જ. જે બરણી પહોંચાડે રૂપિયો મળવાનો તો એ બરણી ભાંગી નાખે. કશે સ્વામીજી પહોંચે નહીં. ભાર ઉતારો બધો હૈયા પરનો, કંઈક ખાઓ એનો વાંધો નથી. હું હમણાં જ કાલે જ કોકને કહેતો હતો, ટેલેન્ટનો અર્થ શું કરીએ છીએ? કોની જોડે વાત કરી હતી? ટેલેન્ટનો શું અર્થ કરીએ છીએ? કે જેમાંથી પૈસા કમાવાય એ ટેલેન્ટ, આવો અર્થ કરીએ છીએ કે નહીં? પણ ખરેખર ટેલેન્ટનો અર્થ આવો છે જેમાંથી પોતે સુખ કમાય, જેમાંથી પોતે આનંદ કમાય, એ ટેલેન્ટ છે. ખરેખર તો આવું જ છે. જરૂરી છે કે તમે જે કંઈ નિર્માણ કરો છો એને બધા જ લોકો વખાણે. હમણાં દર્શન સમજો કે તબલું વગાડે ને સારામાં સારું વગાડે અને કોઈને ન ગમે કદાચ, તો શું દર્શનની ભૂલ? મને કહો. એ પોતે એનાથી સુખી થઈ રહ્યો છે, આનંદિત થઈ રહ્યો છે, તો એનું ટેલેન્ટ છે. તો માણસ હવે તો શું કરે કે આપણે બાળકને શું શીખવાડીએ છીએ કે તું આ ભણ તો આમાંથી તને સારી નોકરી મળશે. ભણીથી થવાનું હું ભૂલા. ગોલ્ડ મેડલિસ્ટ થઈને બી શું થવાનું? અમારે પધરામણી હતી, મેલ જેવું ઘર, પેલી મર્સિડીઝ આવે ને, મર્સિડીઝ મને તો પણ એવી કક્ષાની મર્સિડીઝ સારી, પેલી 4 બપી પાડેલી હોય, ઓડી એવી 2-3 ગાડીઓ ઘરમાં બધી મસ્ત. ઘર આમ જોવું તો જ્યાં જુઓ આમ મ્યુઝિયમ જ લાગે. એમાં બધા એન્ટિક પીસ મૂકેલા, બધા ઇન્ટિરિયર ડિઝાઇન તો એટલું જોરદાર કરેલું છે. એટલે આપણે તો પાછા સ્વામિનારાયણ વાળા, એટલે આપણે બેસીએ એટલે પહેલું પૂછે શું તમારું નામ, એવું પૂછે કદાચ. અને આપણો બીજો પ્રશ્ન શું હોય? તમે શું કરો છો? પ્રશ્ન હોય. અને એ દિવસ ખબર નહીં સ્વામીજી મને શું સૂઝ્યું ને મેં એમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો, તમે કેટલું ભણેલા છો? એટલે પેલા ભાઈ તો મારી સામે આમ હેઠઈને જોઈ જ રહ્યા કે આ હું પૂછી નાખ્યું ગુરુજીએ, આ નતું પૂછવાનું. એટલે હું પણ 2 મિનિટ મને એવું કંઈ ભૂલ પડી ગઈ, હારી શું થયું? હું આમ એમની સામે જોયું યાર, પછી મને ધીરે લઈ 10મું પાસ છું. હું એકદમ ચકીને બધું આટલું બધું ઘર બંગલા જેવું ને આ ને બધી ગાડીઓ પડી છે, પણ મર્સિડીઝ કક્ષાની બધું. પછી તો મારાથી તરત એવું પૂછાય એવું હતું કે આ સંપત્તિ બધી તમારી? પણ બધી એમની હતી. બોલતી ટેલેન્ટ કહેવાય કે ના કહેવાય? અને ડિગ્રીઓ ઉપર ડિગ્રીઓ અને બધી તિજોરી. બોલો કશે કામ જ ના લાગે, લીધી હવે પછી કશે કામ જ ના લાગે. અને હવે તો સ્કેનિંગ નું આવી ગયું છે, એક વખત સ્કેન કરી મૂકી દીધી એટલે પછી તો જોવાની નહીં. હવે તો કોઈ બધું ઓરિજિનલ જેવું માંગતું નથી. વેરીફાઈ કરી લે તો જાતે જ ઓનલાઈન કરી લે. આપણી ડિગ્રી ઉપર જેને આપણને નોકરી આપવાનો એને વિશ્વાસ નહીં પડે. સિદ્ધાંતની વાત સમજો. એટલે ડિગ્રીઓ લેશો નહીં એવું નથી કહેતો હું, જે સૌ એનો થોડો વિવેકથી અર્થ કરજો ભાઈ.
નહીં તો કે હવે ગુરુજીએ કેવું 10 પાસવાળો ઓડી ચલાવે એટલે આપણે ભણવાનું નહીં લાગે. આશીર્વાદ કરે એવું થઈ જાય પાછું. સુરદાયથી જ ઘેર કે થઈ ગયા ને આ સ્વામી કે પેલા સ્વામીએ મંત્ર માગે છે કે ગાળ દીધી કે મારા જપી તે રામ રામ થઈ ગયું. તો આપણે તો આધ્યાત્મમાં તો એવું જ ને કે સ્વામી ચમત્કાર થઈ જશે તો તમે એવું કશું કરતા નહીં. યસ આપણે એડમિશન લેવાનું જ છે. સિદ્ધાંતની વાત એવી સમજો કે અતિશય માટે ભાગ લે. પ્લાનિંગ કરો, સરસ કરો, ઉત્તમ કરો, પણ બહુ બુદ્ધિથી કરો, ચીવટથી કરો, આનંદથી કરો, પણ અતિશય હુંથી નહીં કરો, અહંકારથી નહીં કરો. પોતાને સમથિંગ સમજીને ના કરો. બાકી પૃથ્વી ઉપર પ્લાનિંગ તો કરવું જ પડે ને. આપણે નથી એટલા જ મહાન છે સૂર્ય અને પૃથ્વી જે આપણે પોતાની ધરી ઉપર અનંતો વર્ષો અબજો વર્ષો સુધી એકનું એક ધરી ફર્યા કરીએ એવા નથી. આપણે તો સહેજ વાતમાં આપણે કંટાળો આવી જાય છે. 4 દિવસ પહેલા ખીચડી ખાધી હોય તો પાછી ખાવાની આવે જ્યારે વધારે ખીચડી છે. 4 દિવસ થઈ ગયા છે. સિદ્ધાંતની વાત સમજો બસ કે જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે ને ભગવાન ભજીને ભગવાનને રાજી કરવા. એના માટે આપણને સંબંધ થઈ ગયો છે અને સંબંધમાં બધી જ પૂર્ણાહુતિ છે. હૃદયથી એ વાતને જો સ્વીકારશું તો પૂર્ણકામ પણ આવી જ જવાનું છે. આપણે આપણા બુદ્ધિના ભ્રમના કારણે આપણને પૂર્ણકામ પણ મનાતું નથી. શ્રીજી મહારાજને ગુણાતીત સંતોને સ્વામીજીને બધાના શ્રીચરણોમાં ખૂબ 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 હૃદયથી પ્રાર્થના છે કે હે મહારાજ, આપણે વચન આપ્યું છે કે યોગક્ષેમો મહાન, તારા યોગક્ષેમનું વર્ણન કરીશ. અમે એ વાતમાં વિશ્વાસ આવીને અમે આપનું અખંડ ભજન કરીને આપણે રાજી કરી લઈએ એવી અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજ જય, પ્રસાદ સ્વામી મહારાજ જય, જય ગુરુ સ્વામી મહારાજ જય જય.